હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે છે ને વાગ્યા છે 4:45 અને આપણે થઈ ગયા છીએ તૈયાર. અને જો જયદીપે તે 9 તૈયાર થઈ ગયા છે. આપણે છે ને 3:30ના જાગ્યા હતા. હવે છે ને 4:45 થયા ત્યારે આપણે રેડી થઈ ગયા છીએ. હવે ખાલી છે ને માથું થોડું ફૂંકાય એટલે આપણે ઓળી લેવી. અને આજ આપણે જવાનું છે દેહમાં, એટલે આપણે વહેલા જઈ ગયા છીએ. તો પછી આપણે નીકળવી હવે ચા પાણી કરી. જો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ ને એક બેગ મોકલી દીધી, તોય તે જો આ 3 બેગ થઈ છે અત્યારે. અને હું ઈ કુલર થોડું લઈ જવાનું હે ના, બૂટ નતા લેવા ને લેવા છે નથી લેવાનું કરીને છેલ્લે લાયા ને બિસ્તરો વધાર્યો. જો કાંઈ નહીં, હાલો હવે 4:45 થઈ ગયા છે. આપણે ઘરેથી નીકળવી જઈશું ને. હાલો, જો આપણે ફાઇનલ ઘરેથી નીકળી ગયા છીએ. અને અત્યારે જો એટલો શાંત રોડ છે અને હમણાં જેમ અંજવાળું થશે એમ સુરતનું ટ્રાફિક એટલે વાત જવા દો. હા, હવે આમ શું કે થોડી ઠંડીની શરૂઆત થઈ જઈ છે. એટલે અત્યારમાં છે ને થોડીક ઠંડી જેવું વાતાવરણ છે અને એકદમ રોડ ખાલી છે એટલે મજા આવે એમ. અને આપણે છે ને ગાડી લઈ અને દેરમાં જવાનું હતું એટલે યતરાજને આપણે અગાઉ મોકલી દીધો હતો. તો હવે ગાડી લઈને જવાની આમ મજા આવે, પણ થાકવી નહીં તો, નહીતર થાકી જવી તો ના મેળ પડે. થાકી જવી તો સજા, નહીતર મજા. તો જો હવે ફાઇનલ આપણે નીકળી ગયા છીએ. આજ સુધી તો લગભગ આપણે પહોંચી જ જશું. આ સુધી પહોંચવી, કેમ કે અમે છે ને પછી અત્યારે રોડ ખાલી હોય ને ત્યાં સુધી જયદીપ થોડીક ફાસ્ટ ગાડી આંકે, પછી જેમ આમ ટ્રાફિક ને એવું થાય ને એમ પછી હાવ ધીમી ગાડી આંકતા હોય. એટલે હાન થાય ને 5, 6, 7 વાગી જાય ને ત્યાં અમે માંડ ઘરે પહોંચવી. જોઈ લો, અત્યારમાં હાલવા વાળા હોય એ વહેલા હાલવા નીકળે. અમુક ગાડીઓ લઈને અત્યારમાં નીકળી જાય, એ દેહમાં જવા વાળા અમારે. જો ઘરેથી નીકળ્યા તો રોડ ખાલી હતો. હજી 5 કિલોમીટર જેટલું હાલ્યા છે. અત્યારમાં કોઈ લાગે કે સવારના 4:30, 4:45 જેવું થયું હશે અહીંયા. જો અત્યારમાં છે ને બધા 2 વ્હીલ અને 4 વ્હીલ જેટલી જાય છે ને બધા દેહમાં જ જાય છે. એ બધાને થેલા પાછળ બાંધેલા છે ને ટીંગાડેલા છે ને બધા જો અત્યારમાં વહેલા આ દેહમાં જવા નીકળી જાય, કેમ કે પછી બહુ ટ્રાફિક થઈ જાય. એટલે કેટલી ગાડીઓ છે. ઘરેથી નીકળ્યા તો એમ થતું હતું કે રોડ ઉપર કોઈ નથી, પણ જેમ આગળ આયા ને એમ આખો રોડ ભરાઈ ગયો. જો અત્યારે આપણે છે ને પેટ્રોલ પંપે ઊભા છીએ. ગાડીની ટાંકી જલ્દી ફૂલ કરાવી દે પછી આપણે ઉપાધી નહીં. જો આ સવારમાં 6 વાગ્યાનું ટ્રાફિક છે. એટલે જો 7 વાગી ગયા છે ને મસ્ત સુરત જતા નીકળે છે. જો અત્યારે વાગી ગયા છે 7 અને ભરૂચ છે ને 10 કિલોમીટર છે અહીંયાથી. પણ જો ટ્રાફિક બહુ છે એટલે આપણે થોડીક વાર ઊભા છીએ અહીંયા. જો અત્યારે કરજણ 4 કિલોમીટર રહ્યું છે અને આ હોટલ છે ત્યાં આપણે નાસ્તો કરવા આવ્યા છે. જો આપણે આ રસ્તો રહ્યો ને ત્યાં થઈ અને જવાનું છે. અહીંયા રોડ ઉપર કેટલા બધા વાંદરા. જો અત્યારે છે ને થઈ ગયા છે 11:30 અને આપણે છે ને બોરસદ પહોંચ્યા છીએ. અને હવે ભૂખ લાગી હતી, કેમ કે સવારમાં આપણે છે ને 3:30ના જાગ્યા હતા. પછી ચા પીધી હતી, નાસ્તો કાંઈ નહોતો કર્યો. તો અત્યારે છે ને આપણે પહેલા જો ટેસ્ટ કરવા પૂરતા આટલા ભજીયા મંગાયા હશે, સારા હશે તો પછી બીજા મંગાવશું આપણે. તો જો અત્યારે છે ને થાકી ગયા હતા એટલે ખાટલામાં બેસી જશે. હા, આપણે પહેલા ટેસ્ટ કરવી. સાચી છે.
જો આપણે નાસ્તો કરી લીધો અને ચાય પી લીધી અને હવે આપણે નીકળી ગયા છીએ અને હવે છે ને આપણે જવાનું છે ભોળા દાદાના દર્શન કરી અને પછી આપણે ઘરે જવાનું છે. એટલે હવે છે ને આપણે ભોળાદ ઉભા રહીશું, ત્યાં દાદાના દર્શન કરશું, પછી ઘરે જશું. જો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આપણે પહોંચી ગયા છીએ ભોળાદ. હવે દાદાના દર્શન કરી લેવી. તો જો આપણે દાદાના દર્શન કરી લીધા છે અને અત્યારે દિવાળી છે એટલે બધી જગ્યાએ ડેકોરેશન કરેલું છે. તમે બધા દાદાના દર્શન કરી લેજો. જો આ બાજુ જમવાનું ને એવું ચાલુ છે ને કોઈ થાકી ગયું હોય ને પોરો ખાવો હોય તો પોરો ખાવાનો. જો આપણે ભોળા છે ને દાદાના દર્શન કરી અને નીકળી ગયા હતા અને અત્યારે પહોંચ્યા છીએ આપણે જવીથી પચ્છમ. અને આ જો ભાલ વિસ્તાર શરૂ થઈ ગયો છે હવે. અને આ ક્ષાર છે કે શું છે? મીઠું છે. મીઠું અહીંયા છે. આ જો જમીનમાં ખાર આવી ગયો ને આ બાજુ એવું છે. જો આ બાજુ ડાંગર કરે કે શું કરે એમ નહીં. આઈનપા કરે શું આઈનપા મને લાગે આટલામાં એવું જ છે. જો સામેથી આટલા સામે ઊંધી કાંઈ વાયેલું જ નથી કંઈ ખેતરમાં. અને અહીંયા શું બને છે ખબર નહીં, પ્લોટ પાડ્યા હોય એવું લાગે છે પણ ત્યાં એવી જ જમીન છે. બધી પાણી ભરાય એટલે એવું થોડું થઈ જાય, પણ ખારું પાણી હોય ને એટલે એવું થાય. તો હવે આપણે જાવી છીએ પચ્છમ દાદાના દર્શન કરી લેવી. ભોળાદ દાદાના દર્શન કરી લીધા પછી ભોળાદ ગામમાં મારી બેન છે એટલે આપણે એમના ઘરે ગયા, થોડીક વાર ચા પાણી કર્યા, બેઠા. પણ ત્યાં વિડીયો ઉતારવાનું હું ભૂલી જઈ એટલે ના ઉતાર્યો આપણે. નહીંતર એમને હું જઈ તાર કીધું હતું કે વિડીયો ઉતારી લે એમ, પણ હું છે ને મેં કીધું ઉતારું છું એમ કરીને પાછી હું ભૂલી જઈ એટલે પછી ના ઉતાર્યો. તો હવે આપણે પચ્છમ દર્શન કરી લેવી પછી આપણે જાવી ધંધુકા. જો હવે ગાયું આવી જઈશે. તો જો આપણે પચ્છમ પહોંચી જશે. હવે દાદાના દર્શન કરી લઈએ. અત્યારે વાગી ગયા છે 6 અને આપણે પહોંચી ગયા છીએ ધંધુકા અને યતરાજ ખાટું ફટાકડા લેવાના છે આપણે. તો જો આપણે છે ને ફટાકડા લેવા આવ્યા છીએ યતરાજના. જો આપણે છે ને સવારમાં 5 વાગે નીકળ્યા હતા અને અત્યારે છે ને 7 વાગી ગયા છે તાર આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને આ યતરાજના ફટાકડા જો આપણે લાયા છીએ એ ભાઈ ખોલે ને પછી આપણે બતાવીએ. આટલા લાયા છીએ, આ 1000 રૂપિયાના આવ્યા છે.